Good afternoon, student. We'll be start chapter number 3, handling images in HTML. આજે આપણે chapter number 3 start કરશું તો start કરીએ. Images are added to a web page using the image tag in HTML. We have already added an image as a background in the previous chapter. There are other ways to include an HTML image on a web page. For example, એટલે કે એમાં મીન્સ કે આપણે HTMLમાં ઇમેજ ટેગનો ઉપયોગ કરીને ઇમેજ ઉમેરી શકીએ છીએ. અને અગાઉના આ ચેપ્ટરમાં આપણે શીખી ગયા કે આપણે બેકગ્રાઉન્ડમાં ઇમેજ ઉમેરતા, તો તેના સિવાય ઘણા બધા રસ્તા છે ઇમેજ ઉમેરવાના, તે આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ, ઇમેજ ટેગથી આપણે ઇમેજ ઉમેરશું તો ઇમેજ src ઇઝ ઇક્વલ્સ ટુ rainbow.jpg. એ શું છે તો કે ઇમેજનું નામ છે, બરાબર ને. src છે એ એટ્રીબ્યુટ્સ છે જે આપણે આગળ ભણશું. The image element does not cause as line break, hence it is known as an inline elements. એટલે ઇમેજ એલિમેન્ટ્સમાં નવી લીટી આવતી નથી, માટે તે ઇનલાઇન એલિમેન્ટ તરીકે ઓળખાય છે. હવે આવે છે the src attribute. આપણે એના વિશે થોડુંક ચર્ચા કરશું. The src attribute provides information about location of the image. The location here refers to the source of the image. It tells the browser where to find the image. Many times we use URL as an image લોકેશન. મીન્સ કે એસઆરસી ગુણધર્મમાં આપણે એસઆરસી ગુણધર્મ છે એ ઇમેજનું સ્થાન અંગેની માહિતી પૂરી પાડે છે. અહીં લોકેશન એટલે ઇમેજનું ઉદ્ગમ સ્થાન, અને તે બ્રાઉઝરને જણાવે છે કે છબીની ફાઇલ ક્યાં પડેલી છે. અને many times we use URL as an image location. એટલે ઘણીવાર આપણે ઇમેજનું સ્થાન દર્શાવવા માટે આપણે URLનો ઉપયોગ કરીએ છીએ. આમાં એનું એક્ઝામ્પલ છે ઇમેજ ટેગ સાથે src ઇઝ ઇક્વલ્સ ટુ url.jpg. એટલે ઇમેજનું લોકેશન છે .jpg, બરાબર, અને અહીંયા ટેગ પૂરો. The image file specified should have a proper image format such as a BMF, GIF, TIF or JPG. એટલે આ રીતે દર્શાવવા માટે આપણે ઇમેજનું સ્વરૂપ BMP અથવા GIF અથવા તો JPG અથવા તો TIFમાં પણ ચાલે. હવે આવે છે while using the image tag we need not have to provide any content but the source of image with some attributes. That is why the image tag is called an empty tag. મીન્સ કે ઇમેજ ટેગનો ઉપયોગ કરવામાં આવે ત્યારે આપણે કોઈ પણ લખાણ આપવામાં આવતું નથી, માત્ર ઇમેજનું સ્થાન એટલે મીન્સ કે લોકેશન અને કેટલાક તેના એટ્રીબ્યુટ્સ દર્શાવવાના હોય છે. એટલા માટે તેને ઇમ્પ્ટી ટેગ એટલે કે ખાલી ટેગ કહે છે. હવે આપણે ઇમેજ ટેગનો યુઝ કરીને એક આપણે એક્ઝામ્પલ જોશું. જે નીચે પ્રોગ્રામ આ આપેલો છે, આપણે તેનું પ્રેક્ટિકલ જોઈએ, બરાબર. આ તેનું આઉટપુટ છે.
આ એનો કોડ છે, બરાબર. તો સ્ટાર્ટ કરીએ. એપ્લિકેશન, એસેસરીઝ એન્ડ gedit. આમાં તમે જોશો તો આમાં આપણે ઇમેજ લેવાની છે, બરાબર. તો ઇમેજ આપણે આપણા ફોલ્ડરમાં હોવી જોઈએ. કોઈ પણ ઇમેજ લેવી હોય તો તે આપણા ફોલ્ડરમાં હોવી જોઈએ, તો જ આ આઉટપુટમાં ઇમેજ આવશે. તો આપણે પહેલાં આપણે ઇમેજ લઈ લઈએ આપણા ફોલ્ડરમાં. પ્લેસીસમાં જઈ હોમ ફોલ્ડર, આ પિક્ચર્સ નામનું ફોલ્ડર છે, તેમાંથી આપણે 3 ઇમેજ લઈ લઈએ. આ 3 લઈ લેશું. તમે અહીંયા કોઈ પણ ઇમેજ લઈ શકો છો. આ કોપી કરીને આપણે આપણા ફોલ્ડરમાં લઈ લેવાની. આપણા ફોલ્ડરનું નામ છે 10ENG, બરાબર. આ પેસ્ટ આપણે લઈ લીધી ઇમેજ, બરાબર. પાછા આપણે આમાં ચાલ્યા જઈશું geditમાં. હવે આપણે પ્રોગ્રામ સમજશું. સ્ટાર્ટ કરીએ. HTML સ્ટાર્ટિંગ ટેગ પ્રોગ્રામનો, પછી આવશે નેક્સ્ટ હેડ, પછી ટાઇટલ એન્ડ સ્લેશ ટાઇટલ. માય ફેવરેટ ફૂડ શું છે તો કે ટાઇટલ છે. બોડી, પછી આવશે એની અંદર H1 ટેગમાં માય ફેવરેટ ફૂડ્સ, એ આપણે હેડિંગ છે, બરાબર. પછી આવશે આ કમેન્ટ્સ. આ ડોટ લાઇન છે એ કમેન્ટમાં આવરી લીધી છે, એટલે એ આપણા વેબ પેજમાં દેખાશે નહીં, કારણ કે કમેન્ટ ટેગમાં આપણે તેને લઈ લીધી છે એટલે. નેક્સ્ટ આવશે H1, પછી આવશે યુ એટલે આપણે પહેલાં શીખી ગયા છે કે આપણે યુ ટેગ લખીએ તો ચોકલેટ્સની નીચે અંડરલાઇન આવશે, બરાબર. ને સ્લેશ યુ એટલે આ ટેગ પૂરો, ને સ્લેશ H1 પણ પૂરો. હવે આવે પી ટેગ સ્ટાર્ટ થાય છે. પછી આવશે ઇમેજ ટેગ. ઇમેજ ટેગમાં SRC = ઇમેજ, ઇમેજનું નામ લખવાનું. અહીંયા આપણી ઇમેજનું નામ છે 1.jpg, જે હમણાં આપણે આપણા ફોલ્ડરમાં કોપી કરી, 1.jpg એ આવશે. પછી H1 અને H1 ટેગ સ્ટાર્ટ થશે. પછી આ ચોકલેટ વિશે થોડુંક મેં 2 લીટી લખી છે, જે તમારી બુકમાં આપેલી છે. પછી અહીંયા H1 ટેગ પૂરો થશે. પછી અને અહીંયા આપણે પી ટેગ સ્ટાર્ટ કર્યો તો એ પણ એન્ડ થશે. પછી આપણે પાછી આ કમેન્ટ્સ આવશે. પછી આવી જ રીતે પાછું H1 યુ ટેગ, ફ્રૂટ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સમાં આપણે યુ ટેગ આવશે, એટલે મીન્સ કે અંડરલાઇન આવશે, એટલે આપણે યુ સ્ટાર્ટ કર્યો ને અહીંયા યુ એન્ડ કર્યો છે, ને H1 એન્ડ ટેગ. નેક્સ્ટ આવશે પી ટેગ, બરાબર. પછી આપણે પાછું ઇમેજ ટેગ લીધો છે, એક ઇમેજ લેવા માટે, ખાલી એક ઇમેજ લેવા માટે. ઇમેજ SRC = ઇમેજનું નેમ, બરાબર. એન્ડ અહીંયા H1 પૂરો. પછી અહીંયા મેં આના વિશે થોડીક 2 લાઈન લખી છે, જે તમારી બુકમાં આપેલી છે. જો તમે જોશો તો તમને દેખાશે. /H1 પૂરો અને /P પૂરો. આપણે અહીંયા P સ્ટાર્ટ કર્યો તો આપણે અહીંયા એન્ડ કર્યો. અહીંયા H1 સ્ટાર્ટ કર્યો તો એ આપણે અહીંયા H1 એન્ડ કર્યો. હવે આવે છે H1 ટેગ પાછું અને આ કમેન્ટ્સ. પછી હવે આપણે આઈસ્ક્રીમને અંડરલાઇનમાં દર્શાવવાનું છે, જે તમારે અહીંયા આપેલું જ છે. જો આવી રીતે આપણું આઉટપુટ આવવું જોઈએ. આ ચોકલેટ્સ છે, ફ્રૂટ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ છે, એ આ 3 વસ્તુ એનું હેડિંગ છે એ આલું લાઇનમાં આવે છે, એની નીચે લાઇન આવે છે. એટલે આપણે અહીંયા યુ ટેગનો યુઝ કર્યો
છે તને તનમાં. પછી H1 સ્ટાર્ટ, આઈસ્ક્રીમ આર રિયલી કુલ. એટલે આ મેં લાઈન છે એ તમારી બુકમાં લખેલી જ છે, એવી જ રીતે મેં લખી છે, થોડુંક આઈસ્ક્રીમ વિશે ડિસ્ક્રિપ્શન આપેલું છે. અને /H1 ટેગ પૂરો. પછી અને /P, એટલે કે અહીંયા P સ્ટાર્ટ કર્યો તો એ આપણે પાછો અહીંયા એન્ડ કર્યો, બરોબર. પાછી અહીંયા કમેન્ટ્સ કરી છે. ડોટ છે એ તમારા વેબ પેજમાં દેખાશે નહીં, કારણ કે તે કમેન્ટ્સમાં આવરી લીધી છે એટલે. ને અહીંયા /body ને /HTML, આ એનો એન્ડિંગ ટેગ છે HTML નો, બરોબર. આપણે અહીંયા ઇમેજ ટેગમાં આપણે પહેલાં બેકગ્રાઉન્ડમાં ઇમેજ લેતા, હવે ખાલી એક ઇમેજ લેવાની છે, એટલે આપણે અહીંયા ઇમેજ ટેગનો યુઝ કરેલો છે, બરોબર. હવે આપણે આને સેવ કરશું. 10.engમાં, બરોબર. આપણે અહીંયા આવી ગયું 10 ENG, અહીંયા પણ આવી જશે 10 ENG. હવે આપણે આને સેવ કરશું. આ પ્રોગ્રામ પેજ નંબર 38 નંબર ઉપર છે, એટલે આપણે પેજ 38.html ના નામે સેવ કરશું, બરોબર. આ સેવ થઈ ગયેલો તમને દેખાશે. હવે આપણે આનું આઉટપુટ જોશું. બ્રાઉઝરમાં જવાનું, ફાઇલમાં જવાનું, ઓપન ફાઇલ. આપણે કેમાં સેવ કર્યો હતો તો કે 10 ENG માં પેજ 38.html, એમાં ક્લિક કરવાનું, પછી એને ઓપન કરવાનું. જો તમે આવી જશે. આપણે આ તને 3 ઇમેજને કોપી કરી હતી આપણા ફોલ્ડરમાં, એટલે અહીંયા ઇમેજ દેખાડે છે, બરોબર. આવી ગયું તમારું આઉટપુટ. તમે અહીંયા કોઈ પણ ઇમેજ લઈ શકો છો. અહીંયા તમે જોઈ શકશો કે ચોકલેટની નીચે એક અંડરલાઈન આવેલી છે. આપણે અહીંયા યુ ટેગ યુઝ કરીને આપણે અંડરલાઈન લીધી છે, બરોબર. થેન્ક યુ.